टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જગવિખ્યાત મંદિર ડાકોરમાં પ્રસાદીને લઈને એક સેવકે જ સવાલો ઉઠાવ્યા હતા। જે પ્રસાદી ડાકોર મંદિરમાં આપવામાં આવે છે એ પ્રસાદીને લઈને સેવકે સવાલો ઉઠાવ્યા હતા। શુદ્ધતા પર, ઘીની શુદ્ધતા પર મંદિરના સેવકે સવાલ કર્યા હતા। લાડુ ઝડપથી બગડી જતા હોવાનું જણાવ્યું હતું। સેવકે આક્ષેપ કર્યો હતો કે લાડુમાં અમૂલનું ઘી વપરાતું થયા બાદ લાડુ ઝડપથી બગડી જાય છે। હવે આ મામલે આક્ષેપ કરનાર સેવક પર અમૂલ દ્વારા કેસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ 24 થી ઘી સપ્લાય કરે છે। જેમ આપ જાણો છો, અમૂલ ડેરી એ લગભગ 78 વર્ષ જૂની સંસ્થા છે, જેનું બ્રાન્ડ જે આજે લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર 1 સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય, તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય, તો જે આશીષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું।